સવારમાં ગુડ મોર્નિંગ। એટલો બધો મેકઅપ કેમ કર્યો એમને? અરે હું બર્થડે વિડીયો શૂટ કરવા ગઈ હતી, પણ હવે બહુ જ્યાદા સીન સપાટા નથી કરવાના, બેસી જવાનું છે સાનુમાનું કામ ઉપર। બપોર પડતા ચોખામાં ઉડાડી દીધી અડદની દાળ, અરે સોરી મગની દાળ, અને પછી તો ઉકાળી નાખ્યું ટમેટાનું શાક ને ઉપરથી વેરી દીધી સેવ, અને મસ્ત થઈ ગઈ લોંદા જેવી ખીચડી અને સેવ ટમેટાનું શાક અને રોટલી। સાદી આવ્યા એટલે બધાય બેસી ગયા જમવા, અને આર્યનભાઈની સામું જોવો કેવા જગજગારા મારે। અરે ગામડે જવાનું છે ગામડે, પણ જો આર્યનભાઈ ખાવા ટાણી નાટક કરે છે। અરે એને શાક રોટલી નથી ખાવી, ભાખરી ખાવી છે ભાખરી। પણ હું તે એની મમ્મી છું હો, રોટલી તો ખવડાવે પાર કરીશ। ખાઈને પછી તો જો આવું કામ ઉપાડ્યું, અરે ઠેલા ભરવાનું। ગામડે જવું છે તો ઠેલા તો પેક કરવા પડશે ને। તો વાગી ગયા 5 ને આપણે પૂગી ગયા બાપા સીતારામ પાર્કિંગમાં, પણ ઓહો ગાડીની તો લાઈન લાગી ગઈ હો। આટલી બધી બસમાંથી આપણી બસ તો છે આ દેવકૃપા, અને બિહારી દીધા છે આર્યનભાઈને બસમાં। હા આર્યનભાઈ એકલા ગામડે જવાના છે, આપણે નથી જવાનું। પછી તો આર્યનને ટાટા બાય બાય કરીને આવી ગયા આપણે પાણીપુરી ખાવા। સાંજ પડતા મસ્ત ભાખરી બનાવી નાખી, પણ જો ભાખરી ખાવાવાળા તો આજ ગામડે વયા ગયા। ખાઈને સાજીદ તો જો સીટું કાપવા બેસી ગયા, અને આપણને ક્યાંય મજા આવતી નથી। અરે મારો હથવારો આજ ગામડે વયો ગયો। તો હાલો વિડીયોની કરીએ એન્ડ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।